એનાને લીધે ભારતમાલા રોડની અંદર અમારા ખેડૂતોને ફક્ત ને ફક્ત મીટરે 20 રૂપિયા કે 22 રૂપિયાની ગણતરી કરીને આપી રહ્યા છે, જ્યારે એને કરાયેલી જમીનના 4300 રૂપિયા આપે છે। એના અનુસંધાને મેં ખૂબ રજૂઆતો કરી, આપણા મુખ્યમંત્રી સાહેબશ્રીને પણ રજૂઆત કરી, સાથે સાથે આપણા કલેક્ટર સાહેબશ્રીને પણ રજૂઆત કરી। એના અનુસંધાને અત્યારે તમામ ખેડૂતો અત્યારે ડીસા આપણા પ્રાંત સાહેબને મળવા અને આવેદનપત્ર આપવા આવેલા હતા। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમારા હક માટે લડી રહ્યા છે, અમને યોગ્ય વળતર આપે, જેવી રીતે એના ખેડૂતોને આપેલું હોય એવી રીતે અમારા ખેડૂતોને પણ એ રીતે વળતર આપે એવી અમે માગણી કરીએ છીએ। જો કદાચ અમારી માગણી ટૂંક સમયની અંદર આ યોગ્ય જવાબ અને નહીં સ્વીકારે તો આગળના સમયની અંદર થરાદથી ગાંધીનગર સુધીના ખેડૂતો સાથે મળી અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરશે અને એનાથી ઉગ્ર આંદોલન બનશે અને આની જવાબદારી સરકારશ્રીની રહેશે, કારણ કે અમારા ખેડૂતોને પૂરતો વળતર જોઈએ છે, હક અને અધિકાર જોઈએ છે। આજની બેઠેલી સરકાર કહેતી હોય કે ખેડૂતલક્ષી સરકાર છે, અત્યારે ખેડૂતોને સરકાર લૂંટી રહી છે અને સરકાર અમારી વેદના સમજે એમ જ સરકારની ભલાઈ છે। જય જવાન, જય કિસાન। અમારી માંગ એવી છે કે અમારે જમીન કોઈ પણ ભોગે હાલવી નથી, અમારી જમીનનું પૂરેપૂરું વળતર મળતું નથી અને જે તે સરકારના માણસો હતા એમની એનએસીથી અમારી ખેડૂતની કોઈ જમીન એનએસી નથી। ખેડૂતના 20 રૂપિયા ભાવ છે અને જેની એની કરી એને 4300 રૂપિયા, આવો ભેદ શું ના શકો? ફરક એટલે કમી ગણો સાહેબ, 20 રૂપિયા જો અને પેલા 4300 જો, અને અમારે મિલીથી નથી એનએસી, મારે પેટ્રોલ પંપ આવતો તમે જમીન મિલીથી મારી એને નથી તો મારે પેટ્રોલ પંપ કરવાનો નહીં, 50 લાખની વીઘો મારી કોઈ માગતા અને મારી સાઈડમાં થઈ ગયો સીએનજી પંપ દેશોની મારા ક્ષેત્રમાં આવતો અને આવતો તો એને મિલ્યું એને નથી અને અમારી તો માગ ગમે એ કરીને અમને તો પૂરું વળતર આલે છે, અમારી જમીન દેશોની ના રોડ બંધ રાખો, અમારી તો માગ હારી જ છે। ગાંધીનગર જેવા બધા ખેડૂત તૈયાર ગમે એ થાય પણ ગાંધીનગર બધું શું કામ મેળવા વાયદોની સત્તા છે, એવોર્ડ જેની ફાલવા એ હોય એમ એનો રિપોર્ટ આવી દે તમને શું કામ મેળવા છે, હોય ઘરના ઘરથી એ શું કાઢવા છે, હોય એની સત્તા છે, જો બેનની સત્તા નથી અને બેને એવો વિશ્વાસ આલ્યો કે ભાઈ તમે મને બધું પોકારો અને અમારી જે કોંગ્રેસ તાલુકાની બધી અમે આ પોકાડી બેંકની ચોપડીઓ બધું પોકાડી રહ્યા છે। ખેડૂત રબારી સરદારભાઈ અતળાભાઈ ગામ રાટીલા, હું રજૂઆત કરવા આવ્યો તો મારી જમીન 1 હેક્ટરને તેવી ગોઠા જાય, મારી જમીન 21 રૂપિયા પૂરતી, એટલે સાસના અને પાણીના ભાવ, કપડું લેવા જો તો 21 રૂપિયા નહીં મળે તો જમીન કઈ રીતે ખેડૂતને લઈ લેવાની? તમારે ખેડૂતને આ બેઠેલી સરકારને ધ્યાનમાં રાખવું છે કે ખેડૂતને 21 રૂપિયાને ભાવે અને પાણીના ભાવે જમીન લેવાની છે, કપડું લેવા તો 80 રૂપિયા મીટર છે, તો થોડા ઘણી બેઠેલી સરકારને ધ્યાન રાખવું પડે। એને કરેલી 2019 પછી નહીં એને કરેલી, તો આજ તો એને નહીં કરેલી, રોડ હેઠળ 2019ની સર્વે થયેલી છે અને 21-22 કઈ રીતે ખેડૂતની જમીન એને કરીને 45 કરોડ ને 4300 રૂપિયા મીટરને આપ્યા, તો ખેડૂતોની ભૂલ તો નથી, ભૂલ તો બેઠેલી સરકારને ધ્યાન રાખો ને મહિલા મોટા માણસ છે એને કરેલી છે, ખેડૂતોના પૈસા લઈને મોટા માણસો લઈ લીધા, ખેડૂતોને કમાલ કરી નાખે છે આજની તારીખે। મારી માગણી આવી છે કે પૂરી વળતર આલે ખેડૂતને, એને કરી એનો અમારો 50% તો મળવો જોઈએ, મૂળ તો ખેડૂતનો હક છે, એને મળે તો આપણને મળવો જોઈએ। જો આજે નહીં અમને પૂરી વળતર નહીં આપે એટલી ઘણા અમે ગાંધીનગર જવું પડશે, જશો અને લડશું, અમારા માલ ઢોકે બધું લઈને જવાનું, હવે કે બાકી ટ્રેક્ટર અને ભલે રેલી કરીને અમારો માલ ની ભેગો લઈને અમારે રબારી અડાવ નથી, લડે શીખે લઈને જવાનું, લડે છે રાખવાનું, અમારે ગાડર છે પછું છે ગાવડા એ લઈને ક્યાં જવાનું, બધું ભેગું ટોળું અડી છે ગાંધીનગર।